શાળામાં વાહન ચાલકો સામે પોલીસની લાલાંક. પ્રતિબંધિત સમયમાં ઘૂસતા ભારે વાહનો સામે તવાઈ. નો એન્ટ્રીમાં પ્રવેશતા 10 ભારે વાહનોને ઝડપી લેવાયા. સુરત શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની ઘટનાઓને રોકવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને લસકાણા વિસ્તારમાં ટ્રાફિકના ભારને હળવું કરવા અને જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી લસકાણા પોલીસ દ્વારા ભારે વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નો એન્ટ્રીના ભંગ બદલ કડક કાર્યવાહી. લસકાણા વિસ્તારમાં પીક અવર્સ વધુ અવરજવરના સમયમાં દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અનેક ટ્રક અને ડમ્પર ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ એ હતો કે ગોઠવવામાં આવેલી વોચમાં સતત વધતા અકસ્માતો પર અંકુશ મેળવવો. પ્રતિબંધિત સમયમાં નો એન્ટ્રીમાં પ્રવેશતા 10 જેટલા ભારે વાહનોને ઝડપી લેવામાં આવ્યા. તમામ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરનો કેસ નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતો ઘટાડવા પોલીસની કવાયત. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લસકાણા એ સુરતનો વ્યસ્ત ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર છે. અહીં ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરને કારણે અગાઉ અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. પોલીસની આ કાર્યવાહીથી નિયમ તોડતા ડ્રાઈવરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. સુરત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી, પરંતુ સુરક્ષિત મુસાફરી માટે અનિવાર્ય છે.